જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજે પાછો સરસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમારી સાથે નાનકડી એવી વાત કરવી છે મિત્રો. આપણે તો રહેવા માટે સરસ ભગવાને બધાને ઘર આપ્યા છે અને બહુ સરસ રીતે આપણે જીવન જીવીએ છીએ, પણ અબોલ પશુ પંખીઓનું શું? એના માટે મેં મારા ઘરે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. જો હું તમને બતાવું, તો આની અંદર છે ને 2 થી 3 વાર કરતી વાણા બનાવી અને 3 થી 4 બચ્ચા મોટા થઈને ઉડી ગયા. પછી જો આની અંદર પણ છે ને મેં એક આવો પાઇપ રાખ્યો છે. પાઇપની અંદર પણ છે ને 3 થી 4 વાર બચ્ચા આવી ગયા, મોટા થઈને ઉડી ગયા. પછી જો સામે બી એનું ઘર છે, પછી અહીંયા બી ઘર છે, એટલે 2, અહીં 3, પછી આ 4 અને એકને જો અહીંયા ઝાડવામાં રાખ્યું છે. અત્યારે આમાં એક માળો બનાવવાનું ચાલુ થઈ જાય. જો અહીંયા 5 ઘર રાખ્યા છે અને પીવા માટેનું પાણી છે. પછી અહીંયા એને જમવા માટેનો ખોરાક રાખ્યો છે. ક્યાંય જવું ન પડે, બધું અહીંયા મળી જાય. આવી સરસ વ્યવસ્થા મેં કરી છે. તો મારી તમને બધાને વિનંતી છે કે બધા લોકો 1-1, 2-2 ચકલીઓ માટેના પક્ષીઓ ઘર બનાવો તો ખૂબ સારું. પ્રકૃતિનું જતન થાય. જો અહીંયા એક બુલબુલે માળો બનાવેલો છે, એને વરસાદ ન પડે ને એટલા માટે મેં છે ને ઉપર છે ને પ્લાસ્ટિક ઢાંકી દીધું છે. તો આવી રીતે બધા લોકો છે ને પોતાના ઘરે 1-1, 2-2 માળા રાખશે ને તો ઓટોમેટિક પક્ષીઓ આવવા મળશે. ખાસ તમે જમવાનું અને પાણી રાખો તો બધા પક્ષીઓ આવવા મળશે. મારે ત્યાં ઘણા બધા પક્ષીઓ આવે છે. ક્યારેક આવશે ને ત્યારે હું તમને વિડીયો બતાવીશ. તો ચાલો મિત્રો, જય માતાજી. વરસાદ ખૂબ સરસ છે અને સરસ વરસાદ ચાલુ રહ્યો, ભગવાન પાસે પ્રાર્થના કરીએ. જય માતાજી મિત્રો.